સુરત શહેરમાં મહિલાઓને દાદાગીરી કરવી પડી ભારે। સુરતમાં થોડા દિવસો પહેલા અડાજણ વિસ્તારમાં રાજ્ય સરકાર સંચાલિત એસટી બસના ડ્રાઈવર સાથે બે મહિલાઓ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં બે મહિલાઓએ તમાશો ઊભો કરીને ડ્રાઈવરને તમાચા ઝીકી દીધા હતા, જેથી એસટી બસના ડ્રાઈવર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસે કાર્યવાહી કરીને બે મહિલાઓ સહિત કુલ 3ની ધરપકડ કરી છે। અડાજણ વિસ્તારની અંદર બસ ડ્રાઈવર સાથે મારામારી કરવામાં આવી હતી। મહિલાએ માથાકૂટ કરીને પોતાના મળે ત્યાંને ફોન ઉપર બોલાવીને જાહેરમાં બસ ડ્રાઈવરને માર માર્યો હતો, જેમાં એક યુવકને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો। એસટી બસ ડ્રાઈવર દ્વારા નોંધાવી પોલીસ ફરિયાદ। અડાજણ પોલીસે ફરજ રૂકાવટ અને મારામારીની ફરિયાદ નોંધી પોલીસે બે મહિલા સહિત 3 લોકોની ધરપકડ કરી। 2 દિવસ પહેલા એસટી બસ ડ્રાઈવર સાથે જાહેરમાં મારામારી કરી હતી, જેનો વિડીયો શહેરભરમાં વાયરલ થયો હતો। વિડીયોમાં મહિલા એસટી બસ ડ્રાઈવરને જાહેરમાં એક પછી એક તમાચા મારતી નજરે પડી। અડાજણ પોલીસે ડ્રાઈવરનો માર મારનાર મીનાક્ષીબેન ઉર્ફે મીનાબેન અનિલભાઈ કહાર, જીતાલી અનિલભાઈ કહાર અને અક્ષય અનિલભાઈ કહારની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। એક સિટી બસના ડ્રાઈવર સાથે માથાકૂટ થયેલાનો બનાવ બનેલ છે। એની અંદર બે બહેનો છે, લેડીઝ, અને એક જેન્ટ્સ છે। એ લોકો એક બેન જે જીતાલી બેન હતા, એ પોતે એક્ટિવા ચલાવતા હતા અને બસની આગળથી નીકળ્યા એટલે ડ્રાઈવરે એમને ટોક્યા કે બેન બરોબર ચલાવ, તો એ બેને ગાડી આગળ ઊભી રાખી માથાકૂટ કરીને એના બેનને અને એના ભાઈને બી બોલાવી અને ત્યાં માથાકૂટ કરે, એટલે ડ્રાઈવરને આ લોકો ઝઘડો કરીને ડ્રાઈવરને કંઈક તમાચો બી મારેલો છે। એ મુજબનો ગુનો બનેલો છે, એટલે એ અડાજણ પોલીસ સ્ટેશન દાખલ કરે છે અને આરોપીને અટક કરવામાં આવે છે। કેટલા આરોપી પકડાયા છે? તેમાં 3 આરોપી પકડાયા છે, 2 બહેનો છે અને 1 પુરુષ છે।